લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં અમદાવાદમાં આવેલા શુભમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવા મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા, અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા હાજર રહ્યા. તેમજ શુભમ ઇન્સ્ટિટ્યૂટની 5 જેટલી કોલેજોની વિદ્યાર્થીઓને હાજર રહી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપી જાગૃત લાવવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં વિસ્તારના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંદર નવા મતદારો પણ હોય છે. હું નવા મતદારોને પણ એ વિનંતી કરું છું કે આ આગામી ભવિષ્ય એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનું ભવિષ્ય છે. નરેન્દ્રભાઈએ તમે જુઓ આજે વિશ્વ કક્ષાની હરણફાળ ભરી છે. હમણાં જ તમે જોયું હશે કે ભાઈ ચંદ્રયાનની વાત કરો તો વૈજ્ઞાનિકોને એને પ્રોત્સાહન આપવા માટેની વાત હોય. ગુજરાતની અંદર વાત કરીએ તો એજ્યુકેશનની અંદર નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યું તાળે 16 યુનિવર્સિટી હોય અને આજે 35 થી 40 યુનિવર્સિટીઓ થઈ. તમે જુઓ અદ્યતન કક્ષાની યુનિવર્સિટીઓ, તમે કલ્પના ના કર્યો એવા એજ્યુકેશન લેવલે ફેરફાર, નવી શિક્ષણ નીતિની વાત હોય. એટલે જે નવા મતદારો પણ એ પોતાનું ભવિષ્ય આજે ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે જ અપેક્ષા રાખે છે. અને ખાસ કરીને નરેન્દ્રભાઈએ એમના હમણાં જ એક પ્રવચનની અંદર એવી મોટી વાત કરી કે ભાઈ મારા માટે ફક્ત 4 જ જ્ઞાતિ છે: યુવા, મહિલા, કિસાન અને ગરીબ. તો યુવાનો માટે નરેન્દ્રભાઈએ જે જે યોજનાઓ ઘડી છે એ 10 વર્ષની અંદર આજે તમે કલ્પના નહીં કરી શકો એટલા ભારતના યુવાનો આજે વિદેશ અભ્યાસ કરવા પણ જઈ રહ્યા છે. તો હું આપના માધ્યમથી એ વિનંતી કરું છું કે નવા મતદારો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાશે અને જે નવા મતદારો છે એમની આગામી વિચારધારા પણ ભારતીય જનતા પાર્ટીની હશે એવું હું વિશ્વાસ રાખું છું. ખાસ કરીને સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ ભેગા થઈને મારા જેવા સામાન્ય કાર્યકર્તાની અહીંયા ઉમેદવાર તરીકે જાહેરાત કરી. આજે ચૂંટણી ડિક્લેર થવાની હજુ મને ખ્યાલ છે ત્યાં સુધી અઠવાડિયું કે એવું વાર છે. તે છતાં પણ 1 વીક પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યો. લગભગ અમદાવાદ પશ્ચિમની અંદર લગભગ 2 રાઉન્ડ પૂરા અને આજે 3 એલિસ બ્રિજ, મણિનગર અને અમરાઈવાડીની અંદર 1000 કાર્યકર્તાઓ સાથેની એક રેલી થઈ. કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવાર વગર પણ કામ કરતા હોય છે, પરંતુ ઉમેદવાર ડિક્લેર થયા પછી લગભગ 2.5 રાઉન્ડ મારો લોકસભામાં પતી ગયો છે. આજે ડૉક્ટર પ્રહલાદભાઈ પટેલ એ પરમાર સાહેબ અને દેવીબેન પરમાર નર્સિંગ કોલેજના કાર્યક્રમ દ્વારા અને રોહિત સમાજ અહીંયા અસારવાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. આખા રોહિત સમાજના લોકોએ મને બોલાવીને ફક્ત મારા માટે કાર્યક્રમ કર્યો. ખાસ કરીને જ્યારે ઉમેદવાર થયો છું ત્યારે અનુસૂચિત જાતિના લોકોને હું એટલી વિનંતી કરવા માગું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ અનુસૂચિત જાતિ માટે ઘડી હતી. આજે સેન્ટ્રલની વાત કરું તો હમણાં જ તમે જોયું હશે કે એકાદ મહિના પહેલાં રોહિદાસ જયંતિ હતી તો ઉત્તર પ્રદેશની અંદર રોહિદાસ ભગવાનના મંદિરે પણ માથું ટેકીને એમણે ત્યાં લોકોને મળ્યા. દેશના વડાપ્રધાન આ રીતે રોહિદાસજીને માથું ટેકવા જાય ઇતિહાસમાં પહેલી ઘટના છે. આ કોઈ બીજી વિષય સાથે હું જોડતો નથી, પરંતુ એક આસ્થાના કેન્દ્રો અને એક સંત એવા થઈ ગયા તો એ સમાજ માટે સ્વાભાવિક વાત છે
કે એમની લાગણી હોય. આજે અમારી નર્સિંગ કોલેજ, અમારી ફિઝિયોથેરાપી કોલેજ અને અમારી ડૉક્ટર BR આંબેડકર લો કોલેજના તમામ સ્ટાફ અને અમારા ચેરમેનશ્રીએ આજે એક રોહિત સમાજનું મહાસંમેલન રાખેલું છે, જેમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબે જેમની સત્સંગ સભ્ય તરીકે જેમની નામના જાહેર કરી છે, જેમની વરણી થયેલી છે, એવા શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબનું આજે એક સન્માન કરવામાં આવે છે અને એના માટે આજે એક મોટું ફંક્શન રાખવામાં આવેલ છે. સાથે સાથે અમારા કોલેજના જે 2500થી 3000 સ્ટુડન્ટ્સ છે, જે લોકો પણ નવા મતદાર છે, તો એમને પણ આજે અમે વિનંતી કરીએ છીએ અને પાસ્ટમાં પણ અમે 2-3 એવા ફંક્શન રાખેલા કે જેમાં દરેક સ્ટુડન્ટ્સને નવા મતદાતા તરીકે મતદાન કરવા માટે પ્રોત્સાહન આપેલ છે. અને આજે અમારા સમગ્ર સ્ટાફ દ્વારા શ્રી દિનેશભાઈ મકવાણાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને મોદી સાહેબની જે 400 ને પાર છે એને અમે સફળ બનાવવા માટે પ્રયત્નો કરીએ છીએ. સાથે સાથે શ્રી દિનેશભાઈને 5 લાખ કરતાં પણ વધારે વોટથી જીતાડવા માટે અમે ખૂબ પ્રયત્નો કરીશું અને શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.